સૌથી પહેલા સ્ક્રીન પર આ પ્રકારે બે વિન્ડોને એડજસ્ટ કરીશું, જેમાં એક બાજુ નોટપેડ શરૂ કરીશું, જ્યારે બીજી બાજુ વેબ બ્રાઉઝર. અહીંયા નોટપેડમાં પ્રોગ્રામ ટાઈપ કરીશું. HTML ને બંધ કરીશું, જેમાં હેડને પણ બંધ કરીશું. નીચેની સાઈડ બોડી અને બોડી ટેગને બંધ કરીશું. હેડ ટેગની અંદર આપીશું ટાઇટલને બંધ કરીશું, જ્યાં જાવા સ્ક્રિપ્ટ પ્રોગ્રામ. તે જ રીતે બોડીમાં આપીશું H1 ટેગ, જ્યાં એન્ટર ધ વેલ્યુ ઓફ year 1 and year 2 in the input box to get years having Sunday on 1st January. ફાઇલને સેવ કરીશું. તે માટે ફાઇલ સેવ, કોઈપણ ડ્રાઈવમાં જઈને તે ફાઇલમાં આપીશું ઓલ ફાઇલ્સ અને ફાઇલનું નામ કંઈ પણ આપી શકાય છે. exam_paper.html સેવ કરીશું. ત્યાર પછી તે લોકેશન પર જઈશું, જ્યાં F ડ્રાઈવ exam_paper ને ડ્રેગ કરીને લાવીશું વેબ બ્રાઉઝરમાં. જ્યાં તમે આઉટપુટ આ પ્રકારનું જોઈ શકો છો. સાઈઝને નાના મોટી કરી શકાય છે. નોટપેડ ઓપન કરીશું, બાકીની વિન્ડોને બંધ કરી દઈશું. ત્યાર પછી બોડી ટેગમાં ટાઈપ કરીશું year 1, input type number, ID year 1, name ત્યાં પણ Y capital year 1. BR ટેગ કોપી કરીશું, ફરીથી આપીશું. બટન ઓન ક્લિક, જે આપીશું ફંક્શનનું નામ solution_year. ગેટ રિઝલ્ટ બટનને બંધ કરીશું. ફાઇલને સેવ કરીશું. બાજુમાં આવીને રિફ્રેશ, જેથી આ પ્રકારે year 1, year 2 અને ગેટ રિઝલ્ટ જોવા મળે છે. સામાન્ય ફેરફાર તમે કરી શકો છો. ત્યાર પછી હાલ year 1 અને year 2 ગેટ રિઝલ્ટ કે કાર્ય કરતું નથી. તે માટે ઓન ક્લિકમાં આપેલ ફંક્શન હોવું જરૂરી છે, જ્યાં solution_year જે આપણે હેડમાં સ્ક્રિપ્ટની અંદર ટાઈપ કરીશું. તે માટે આવી જઈશું હેડ ભાગમાં. હેડમાં આપીશું સ્ક્રિપ્ટને બંધ કરીશું, જેની અંદર ટાઈપ કરીશું ફંક્શન solution_year. કૌંસને ચાલુ બંધ કરીશું, જેની અંદર આપીશું અન્ય કોડિંગ, જ્યાં var year 1 is equals to number document.getElementById, જ્યાં આપીશું year 1 ડોટ વેલ્યુ કોપી કરીશું, y2 કરીશું, year 2 કરીશું. ત્યાર પછી var_res, જ્યાં બ્લેન્ક આપીશું શરૂઆતમાં. ફોર લૂપનો ઉપયોગ કરીશું. લેટ year is equals to y1, year less than or equal to y2, સેમિકોલન, year પ્લસ પ્લસ. ફોર લૂપને શરૂ બંધ કરીશું. ફોર લૂપની અંદર કોન્સ્ટ
c_year જ્યાં ન્યૂ ડેટ, યર, 0 અને 1 આ પ્રકારે આર્ગ્યુમેન્ટ આપીશું. ઇફ કન્ડિશન c_year ડોટ ગેટ ડે ઇઝ ઇક્વલ્સ ટુ 0 જ્યાં બ્રેકેટ્સમાં res ઇઝ ઇક્વલ્સ ટુ યર પ્લસ ડબલ કોટની અંદર અલ્પવિરામ અંતે સેમિકોલન. ત્યાર પછી ફોર લૂપની બહાર આવીને આપીશું રિઝલ્ટ જ્યાં એલર્ટ આન્સર ઇઝ પ્લસ કરીને res સેવ કરીશું. બાજુમાં આવીને રિફ્રેશ. હવે ફરી આપીશું 2014 2050 ગેટ રિઝલ્ટ. તો આન્સરમાં તમે વર્ષ મેળવી શકો છો જ્યાં 1 જાન્યુઆરીએ રવિવાર હોય. ઓકે આપીશું. ફરી પ્રયત્ન કરીશું 2020 2090. તો આ પ્રકારે વર્ષ તમે મેળવી શકો છો. 2000 થી 3000 લઈશું જ્યાં આ પ્રકારે લિસ્ટ પણ તમને જોવા મળશે. અહીંયા થોડો ફેરફાર કરી શકાય છે. એલર્ટના બદલે રિઝલ્ટને વેબ બ્રાઉઝરમાં ડિસ્પ્લે પણ કરી શકાય છે. તો તે માટે ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી જ્યાં આપીશું આન્સર ડોટ ઇનર HTML ઇઝ ઇક્વલ્સ ટુ RES. અહીંયા આન્સર અવેલેબલ નથી કોઈ જગ્યાએ બોડીમાં, તો તે માટે બોડી ટેગને નીચે લાવી દઈશું. ત્યાર પછી પી ટેગ લઈશું જ્યાં આઈડી આપીશું આન્સર જેથી પી ટેગની અંદર તે રિઝલ્ટ જોવા મળશે. ફાઇલને સેવ કરીશું. ફરી આપીશું ગેટ રિઝલ્ટ. તો આ પ્રકારે નીચેની સાઈડ પણ રિઝલ્ટ મેળવી શકાય છે. એલર્ટ બોક્સ અથવા તો મેસેજ જે પસંદ હોય તે પ્રકારે રિઝલ્ટ મેળવી શકાય છે. આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.